નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, પોલીસ ગ્રાઉન્ડ 2026 અને આજે જે સમાચાર આવ્યા છે અત્યંત દુઃખદાયક સમાચાર છે। અત્યંત એવા કહેવાય ને ભાઈ ખરાબ એવા સમાચાર આજના જે આવ્યા છે ગ્રાઉન્ડ ઉપર જે આજે બન્યું છે તે ખૂબ જ દુઃખદાયક છે। જેવી રીતે તમે આગળ પોસ્ટરમાં જોયું તેવી જ રીતે આજના સમાચાર છે ખૂબ જ દુઃખદાયક છે। વિદ્યાર્થી મિત્રો શું કરી રહ્યા છે કે ખ્યાલ નથી આવતો, ઉપરાંત જે ઘટના નથી ઘટવી જોઈતી એવી બધી ઘટના ઘટી રહી છે। ખબર નથી પડતી કે ઉમેદવારો જે છે ગ્રાઉન્ડમાં દોડવા આવે છે કે શું કરવા આવે છે, અને જે લોકોને ખરેખર દોડવું છે દોડી પણ જાય છે પણ બીજાને નડે છે। સાથે સાથે જે એક એવી વિશેષ એવી ઘટના જે બની છે કે જે ખરેખર ન બનવી જોઈએ। ઘણા બધા ઉમેદવારોનું સપનું છે મારે ખાખી પહેરવી છે, ખાખી મારું સપનું છે, ખાખી જ મારું સર્વસ્વ છે, આવું સપનું જોઈ અને લાંબા સમયથી તૈયારી કરતા આવે છે એવા ઉમેદવારોનું જે આજે એક જે ખરેખર એવું કહી શકાય કે આવું ખરેખર ન થવું જોઈએ। અને જે ઉમેદવાર છે એ પોતાની એક તો કહેવાય કે પરિવાર માટે પોતાના સપનાને લઈ અને સમાજના જે છે મેણા ટોણાને સાંભળી અને પોતાનું જે છે બધું ઝૂમ અને જોશ લગાવી દે છે અને અંતે જે છે કરુણ ઘટના ઘટે છે। આજે એક નહીં, આજે આપણે જોઈએ છેલ્લા 3 દિવસ 4 દિવસમાં જોઈએ તો આજે લગભગ ત્રીજી એવી ઘટના ઘટી છે કે એક ઉમેદવારનું જે છે મૃત્યુ થયું છે। તો આપણે સૌથી પહેલાં એ ઉમેદવારોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે જેમણે પોતાના સપનાને પૂરું કરવા માટે જે છે એ કહેવાય ને કે ભાઈ પોતાના સપનાને પૂરું કરવા માટે જી જાન મહેનત લગાવી દીધી, પણ જે છે ખરેખર હવે જે કરવું એ તો બધું કુદરતનું કરવું છે, છતાં પણ જે છે આવું નેક્સ્ટ ટાઈમ ન થાય એવો આપણે પ્રભુને પણ પ્રાર્થના કરીએ છીએ। અને તમે પણ થોડી ઘણી સાવચેતી રાખજો તેવી પણ આપણે જે રિક્વેસ્ટ કરીએ છીએ। અને શું સાવચેતી રાખવાની છે એ પણ આજના વિડીયોમાં જોઈ લેવાની છે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થીનો વાંક નથી હોતો કે પોતે બધું કરી જાય, પોતાની પરિસ્થિતિ એવી, સમાજનો ડર હોય, ક્યાંક સમાજના ટોણા પણ લાગતા હોય, અને બીજી વસ્તુ એવી પણ હોય ઘણાની ઉંમર પણ નીકળી જતી હોય અને એવું હોય કે ભાઈ હવે છેલ્લો ચાન્સ છે, આ મળ્યો તો મળ્યો, નહીંતર હવે સપનું આપણું સાકાર નહીં થાય। તો શારીરિક કસોટીમાં હવે આવું જ જોવાનું। અને ઘણા બધા તો કંઈ ખબર નથી પડતી, ગ્રાઉન્ડમાં દોડવા આવે છે કે ઊભા રહેવા આવે છે કે લોકોને નડવા આવે છે। તો આવા ઘણા બધા જે સમાચાર છે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। અને ગ્રાઉન્ડ ઉપર તમારે શું કરવું, દોડવા જાઓ છો, દોડવા માટે તમારે શું કરવાનું છે, સવારે શું કરવું, નાસ્તો કરવો કે ન કરવો, આવા ઘણા બધા પ્રશ્નો આવે છે। કયા બૂટ પહેરવા અથવા તો બૂટ વગર દોડી શકાય, અથવા તો ગ્રાઉન્ડના ચક્કર કેમ લગાવવાના, આવા ઘણા બધા પ્રશ્નો આવે છે। તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો, સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામ ઉપર તમને પોલીસ ભરતીની અવનવી માહિતી મળતી રહે છે। ટેલિગ્રામની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ ભરૂચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે દીકરાનું મોત। કેવું કરુણ મોત હશે કે પિતાની સામે દીકરાનું મોત થઈ જાય છે। તો આજ સુધીમાં લગભગ 3 ઉમેદવારો જે ખાખી મળવાના સ્વપ્ન અને પોતાના પરિવાર તથા સમાજના ટોણા સાંભળી ઈશ્વર ચરણે ચાલ્યા ગયા છે। તે ખૂબ જ એવી ખૂબ જ એવું દુઃખદ જે છે એ સમાચાર છે। તો મિત્રો હવે જે છે આ જે વસ્તુ છે વારે વારે બની રહી છે, તો ઘણા બધા ઉમેદવારો જે છે એ આ તૈયારી કરે છે। તો એવે જે મિત્રો છે એમને આપણે ખાસ કહેવાનું કે ભલે તમારા સપનો વિશાળ છે, માત્ર ને માત્ર સરકારી નોકરી જ નહીં પણ અન્ય નોકરીમાં પણ તમે જે છે એ ઝંપલાવી શકો છો। આ ભરતી નહીં તો એના પછીની ભરતી, એના પછીની નહીં તો એના પછીની ભરતી, આવી રીતે ઘણી બધી ભરતી આવતી રહે છે। પણ તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે સર અમે જે પૈસા અને મહેનત લગાવી છે એનું શું અમે ક્લાસીસ કરેલા હોય છે, તો આપણાથી વિશેષ કાંઈ નથી, આપણે હશું તો બધું થવાનું છે। હવે કેટલીક એવી બાબતો જે મારા ધ્યાનમાં આવેલી છે અને આ બાબતો છે એ પણ મેં અમુક જગ્યાએથી લીધેલી છે, એવું લાગ્યું કે ભાઈ ખરેખર આવા ઉમેદવારોને ખૂબ જ ઉપયોગી છે। એટલા માટે એ લોકોનો પણ હું પહેલાં ફર્સ્ટમાં જે આભાર માનું છું કે જે લોકોએ આ માહિતી આપને પહોંચાડેલી છે। તો દોડની પરીક્ષામાં નિષ્ફળ થયો છો પણ જીવનની પરીક્ષામાં નહીં, એટલે કે જીવન આપણું સતત ચાલ્યું રહેવાનું છે। કોઈક શું કહેશે એ ડર ના હોવો જોઈએ, મેં અગાઉ જ વાત કરી બરાબર। ખાસ તૈયારી કરતા છોકરા છોકરીઓ ઉપર દબાણ કરનારા સમાજના લોકોએ આ વાત સમજવી જોઈએ કે આના સિવાય પણ જીવનમાં ઘણું બધું છે। કારણ કે માત્ર તમે 5 વર્ષની 2 વર્ષ તૈયારી કરશો ને તો પણ લોકો એમ કહેશે લે આ તો સરકારી નોકરીની તૈયારી કરે છે, આ ક્યાં નોકરી, આને ક્યાં મળવાની છે, આટલું બધું ભણ્યો છતાં પણ હવે આને સરકારી નોકરી કરવી છે, 25-26 વર્ષ સુધી ભણ્યો ને હવે પાછો સરકારી નોકરી, આવું જ કરવું તો 18 વર્ષથી પહેલાં જ લાગી જવાય ને। પણ આવું કહેવાવાળા મળશે, પણ જ્યારે તમારી સફળ થશો ને ત્યારે તમે કદાચ 12 ફેલ પિક્ચર જોયું છે અને ભાઈ ISB નો છે, ત્યારે એ જ લોકો હતા કે જે એને કહેવાવાળા હતા કે ભાઈ તે જે કર્યું શ્રેષ્ઠ હતું। એટલે આપણે જે પણ કરીએ છીએ શ્રેષ્ઠ છે। એક જ વસ્તુ કે ભાઈ કદાચ ક્યારેય પણ એવો ફેઝ આવી જાય છે બરાબર, તો વધારે આપણે લડી નથી લેવાનું। તો દોડતા તમને એવું લાગે છે કે ભાઈ હાર્ટબીટ મારા વધી જાય છે, શ્વાસ મારો ફૂલી જાય છે, તો થોડું એવું સ્લો કરી નાખો રનિંગ, અથવા તો સાઈડમાં ઊભા રહી જાવ જેને કારણે બીજા કોઈને તકલીફ ન થાય ને પાછું એકવાર સરખું થઈ જાય એટલે પાછું રનિંગ ચાલુ કરી દો, પછી તમે હળવે દોડવા જશો એટલે તમારી સ્પ્રિન્ટ પણ લાગવા મળશે। એટલે આ એક વસ્તુ ખાસ કરવાની છે। જો તમે કોઈ પણ પરીક્ષામાં નિષ્ફળ થાઓ છો ત્યારે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે ભગવાન તમારા માટે બીજી કોઈ શ્રેષ્ઠ યોજના અમલમાં મૂકી જશે તો જ તમે જે છે નિષ્ફળ જાઓ છો।
કારણ કે આપણી ચેનલમાં ઘણા બધા ઉમેદવારો જોડાયેલા છે કે કદાચ પહેલી વાર કોન્સ્ટેબલમાં ફેલ થયા છે, બીજી વાર કોન્સ્ટેબલમાં ફેલ થયા છે, તો ફરી વાર જ્યારે પરીક્ષા આપે છે તો પીએસઆઈમાં પાસ થઈ જાય છે, અને પીએસઆઈમાં પાસ થાય છે તો એને પ્રમોશન પણ તરત જ આગળ મળતું રહે છે. પીએસઆઈમાં આવી જશે પછી એને જીપીએસસીની પરીક્ષામાં પણ સોલ્વ. આપણી ચેનલમાં ઘણા બધા એવા ઉમેદવારો આપણી સાથે જોડાયેલા છે કે એમને જીવનમાં 3-4 વાર નિષ્ફળતા મળી. ઘણા લોકો તો એવા છે કે જેને 3 ભરતીમાં જે છે દોડમાં પાસ થઈ જાય છે, લેખિતમાં રહી જાય છે અને ચોથી વારી પાસ કરે છે અને ઊંચા સ્કોરથી પાસ કરે છે. આવા પણ લોકો રહેલા છે, બરાબર. એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી. આપણે મારા ધ્યાનમાં એવા 2 ઉમેદવારો હતા કે એને દોડવામાં રહી જતું હતું અને પછી જે છે એને નેક્સ્ટ ટાઈમ સારી એવી તૈયારી કરી અને જે છે પરીક્ષા જે દોડ છે એ ખ્યાલ જ હતો કે આવવાની છે, આ વખતે તો કન્ફર્મ જ હતું. તો એ જે લોકો હતા એ શરૂઆતમાં 3-4 મહિના અગાઉથી મહેનત કરતા હતા. આ વખતે ભલે હવે જે થયું તે થયું, કદાચ ન થયું, પણ બીજી વાર જે છે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે કે ભાઈ દોડ હોય તો તરત નથી લેવો. આપણે ભૂખ લાગી હોય ને એક અરે તમે 8-9 રોટલી ખાઈ લો તો પેટમાં પણ જે છે દુખવા માંડે છે, બરાબર. એટલે યોગ્ય પ્લાનિંગ કરો, યોગ્ય સ્ટ્રેટેજી બનાવો તો તમારે જે છે સરળ પડશે. કારણ કે મહિના દિવસ પછી તમારી તારીખ હોય તમે દોડવાનું ચાલુ કરો, દોડી જવાય છે, બરાબર છે, કોઈ મોટી વાત નથી, દોડી જવાય છે. તમારી સ્ટેમિના સારી હોય તો દોડી જવાય છે, મહેનત કરવાની. પણ કદાચ તમે એમ કહેશો સાહેબ હવે મેં તો દોડની શરૂઆત જ નથી કરી તો મારે જવું કે કેમ, તો જવાનું. એકવાર જે છે મેદાનનો અનુભવ કરવાનો, બીજી વાર તમને જ ખ્યાલ આવશે જ્યારે ભરતી બહાર પડશે તો મારે શું કરવું. તમને જો ન ખબર પડતી કેવી રીતે તૈયારી કરવી, તમારી માટે સરસ મજાનું આપણે ઓલરેડી ફોલ્ડર બનાવેલું છે, ગુજરાત પોલીસ ફિઝિકલ ટેસ્ટ. એ પ્લેલિસ્ટ છે. તમારે જો ડાયરેક્ટ એની લિંક જોતી હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અમે તમને એ જે છે વિડીયોની માહિતી પણ ત્યાંથી આપી દઈશું. આપણે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં 10માંથી 7 લોકોને તમારી સફળતા નહીં પણ તમારી નિષ્ફળતા છે એને જે છે એ તમારે ટૂંકમાં નિષ્ફળ, તમને આત્મવિશ્વાસ તમારો ડગાવવાની વાત કરે છે. મેં હમણાં જેવી રીતે વાત કરી એવી રીતે કે ભાઈ સમાજમાં એવા લોકો છે કે જેને તમારી સફળતાની પણ નિષ્ફળતા, તમે કેમ નીચા પડો એમાં એને વધારે રસ હોય છે, બરાબર ને. ખાસ કરીને તે સરકારી નોકરીનું એવું છે કે ભાઈ બધાને નથી મળતી હોતી. એટલે સમાજમાં લોકો છે તમે 1-2 પરીક્ષામાં નિષ્ફળ જાઓ એટલે તરત એમ કહે છે લે આ તો સરકારી નોકરીની તૈયારી કરે, પણ આપણે એમાં નાસી પાસ થવાનું નથી. સાચો પરીક્ષાર્થી એ જ છે જે વારંવાર સફળ નિષ્ફળ થઈને છેલ્લે હીરાના ઘાટ જેવા ઘડાઈને સફળતાનો સ્વાદ ચાખે ત્યારે જીવન જીવવાની મજા કંઈક અલગ આવે છે. હવે આપણે 12th ફેલ જે પિક્ચર જોયું, કદાચ તમે બધા જોયું જ હશે, કેવો સંઘર્ષ કરેલો હતો અને પછી હળવે કરતાં એણે જે છે સફળ તરફ આગળ વધ્યા છે, બરાબર. એટલે આપણે પણ એ જ ઘાટે એ જ રસ્તે ચાલવાનું છે. એટલે દુનિયા તો તમારી વાત કરે, દુનિયા જો તમે નિષ્ફળ હશો તો પણ તમારી વાતો કરવાની, સફળ થઈ જશો તો પણ તમારે વાત કરવાની છે. એટલે એ તો એનું તો કામ છે, 2 મોઢા છે દુનિયાના, બંને બાજુ બોલશે. પણ આપણે ધ્યાન રાખવાનું આપણું અને આપણા પરિવારનું. આપણે આપણું સ્વપ્નને સાકાર કરવું છે પણ લડી નથી લેવાનું. એમ લાગે છે કે ભાઈ હવે નથી દોડાતું તો ત્યાં અટકી જવાનું છે. નિષ્ફળ થયા છો પછી રણનીતિમાં સુધારો કરીને ફરી એકવાર અથાગ પ્રયાસ. આપણે કહેવાય ને કે ભાઈ લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती, नन्ही सी चींटी दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में सांस बन जाए, चढ़कर गिरना गिरकर चढ़ना आखिर नया लाता है, महेनत उसकी बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. તો આ પંક્તિ સાથે હરિવંશરાય બચ્ચને સરસ મજાની પંક્તિ કહીને જે ઉમેદવારો છે એમના માટે ખૂબ જ એવી સારી વાત કરી છે કે ભાઈ કોશિશ કરવાની છે, એક જ પ્રયત્નમાં હારી અને થાકી નથી જવાનું, આ વખતે લડી જ લેવું છે. એમને બીજી વાર પ્રયત્ન કરો, ત્રીજી વાર પ્રયત્ન કરો. તમે લોકો આ ફિલ્ડમાં ઓલરેડી જોડાયેલા હોય છો એટલે મારે વિશેષ કાંઈ નથી કહેવાનું, પણ થોડું એવું મોટિવેશનની અત્યારે જરૂર છે. હવે જે છે એ તમે મહેનત કરી છે તો તમને દુઃખ થવાનું છે કે ભાઈ નિષ્ફળ થયા છો, પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે પણ કુદરત આપણી સાથે કંઈક કરે છે તો એની પાછળ સારો ઇન્ટેન્સ રહેલો હોય છે. હવે રનિંગથી હાર્ટ એટેક નથી આવતો પણ કેટલાક કારણો છે એ તમે જોઈ લો, બરાબર. અને ખાસ કરી જે પણ લોકો જે છે ને એ ફાસ્ટ ફૂડ ખાતો હોય તો એવા લોકો થોડાક ટાઈમ માટે બંધ કરી દો. બાકી આ વસ્તુ અહીંયા સામે છે, વધારે વિડીયો લાંબો નથી કરવા માગતો, અહીંયાથી બધી વસ્તુ તમે જોઈ શકો છો. અને શું કામ આવે છે હાર્ટ એટેક એ પણ તમે અહીંથી જોઈ શકો છો, કેટલીક વસ્તુ કરવાની છે. અને ખાસ કરી જે પણ લોકો દોડ કરવા જાય છે તો જે સવા 4 કે 4 વાગ્યાની જેમને બેચ છે તો એવું કહે છે કે અમને સીધા બેસાડી દે છે તો વોર્મઅપ કરવાનો સમય રહેતો નથી. તો ઘડીક તમે ત્યાં તમારું ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો થોડી વાર સાઈડમાં ચાલ્યા જાઓ. ઘણા બધા લોકો હાવ એમને આટા મારતા હોય તો ઘડીક વાર 1 સેકન્ડ કે 2 મિનિટ તમે ઊભા રહ્યા હોય જ્યારે આપણે ઓલું RFID ને એવું બધું કરતા હોય છે, બરાબર. જ્યારે તમને ગ્રાઉન્ડ ઉપર જે એકસાથે લોકોને દોડાવતા હોય છે ઘડીક વાર ઊભા હોય તો ત્યાં સાવ એમને ઊભું રહેવું એની કરતાં તમે થોડી એવી એક્સરસાઇઝ કરી લો જેને કારણે તમારું બોડી છે થોડું ગરમ થઈ જાય, બરાબર. આ વસ્તુ એક ખાસ કાળજી કરજો. આ વસ્તુ પણ કેવી રીતે કરવીનો ડિટેલ વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકો છો. બાકી મેડિકલ ચેકઅપ એકવાર કરાવી લેવાનું જ્યારે જાઓ, ECG આપણે કાર્ડિયોગ્રામ કરાવે હૃદયનો, બરાબર. અને પછી જે છે તમે અચાનક દબાણથી બચી શકો છો. નોટિફિકેશન પછી માત્ર 1 મહિનો મળવાથી એટલે કે 1 મહિનામાં તમારે દોડવાનું થાય તો, પણ ઘણા જે લોકોને છેલ્લે રનિંગ છે ને એ લોકો માટે, જે કોન્સ્ટેબલની જેને તૈયારી કરે છે એ લોકો માટે સારો એવો ટાઈમ રહેલો છે, ખાલી ને ખાલી કોન્સ્ટેબલ.
અને વધુ દબાણ ઉમેદવારો છે અચાનક વધુ દબાણ નાખે, સ્વાભાવિક છે કે ભાઈ તમારા પેટની જ આપણે હમણાં વાત કરી કે ભાઈ તમે 4 રોટલી ખાઈ શકતા હોય અને અચાનકથી તમે 10 રોટલી ખાઈ લ્યો તો પેટ જે છે એ ફાટી પડવાનું છે, તમને દુખવા લાગવાનું છે. એટલે આવું કે કરવો નહીં. અને અચાનક હૃદય પર ભાર ન પડે એની પણ વસ્તુ ધ્યાન રાખવાની છે. નિયમિત અને યોગ્ય કસરત કરીને શરીરને મજબૂત બનાવો, પરંતુ અચાનક છે ને અણગણ વ્યવસ્થાથી તમારું શરીર જે છે અકસ્માતનું કારણ નોતરે છે. એટલે આવી વસ્તુ કાંઈ કરવી નહીં. એટલે ખાસ આ વસ્તુથી સાવધાન રહો, તમારા મિત્રને પણ સતર્ક કરો. અને જે છે એ તમે દોડો પણ જે છે અત્યારે મેં જેવી રીતે વાત કરી એવી રીતે ભાઈ સાવ લડી નથી લેવાનું, હળવે હળવે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવાનું છે. સુરક્ષિત રહ્યો, તૈયારી કરો. માત્ર સરકારી નોકરી જ બધું નથી, પણ સપનું છે આપણું, તો સપનું આપણે 100% આપણે સાકાર કરવાનું છે. શ્વાસ વધી જાય તો સ્પીડ ધીરી કરી નાખો. દોડ શરૂ કરો તો પહેલાં થોડું વોર્મઅપ કરી લેવાનું, પ્રોટીનયુક્ત ખોરાક લેવાનો છે. અને ઉજાગરો ટાળો. સાથે સાથે જે પણ લોકોને પાન માવાની ટેવ હોય તો હમણાં પ્લીઝ મહેરબાની કરી અને તમારું રનિંગ છે તો એટલા સમય પૂરતું ટાળો, કારણ કે એ પણ તમને ક્યાંક આમાં જે છે તમને વિરોધમાં જે છે એ ઊભું થાય છે. તો બસ મિત્રો, આટલી કેટલીક બાબતો હતી. પ્રયત્ન એવો છે કે આવનારા દિવસોમાં આવી ઘટના બીજી વાર ન દોહરાય અને તમારું રનિંગ છે સારામાં સારું રહે તેવી આપણે પ્રભુને જે પ્રાર્થના કરીએ છીએ. અને બધા જ લોકોને પોતાની મહેનત પ્રમાણેનું પરિણામ મળે તેવી આપણી ચેનલ તરફથી શુભેચ્છાઓ. સો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.